એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. હોપ સો કે તમે આગળના 4 ક્વેશ્ચન અત્યાર સુધી પ્રિપેર કરી લીધા હશે અને વી વિલ ટ્રાય કે આપણે તમારી એક્ઝામ્સ આવે એના પહેલાં સિલેબસ કવર કરી લઈએ, મોસ્ટ ઓફ IMP ક્વેશ્ચન્સને કવર કરી લઈએ તો એ તમને બેનિફિશિયલ રહે. અને ફોર ધ સ્ટુડન્ટ્સ હુ વેર આસ્કિંગ કે અમને ગુજરાતીમાં નોટ્સ જોઈએ છે, તો આઈ બિલીવ કે તમારે લોકોએ વિડીયોની સાથે સાથે નોટ્સ બનાવી લેવી જોઈએ. હું વિડીયોમાં ઓલમોસ્ટ બધું ગુજરાતીમાં જ સમજાવું છું, બસ નોટ્સ ઇંગ્લિશમાં લખી છે. તો તમારે એ જે સમજણ પડે એને નોટ્સના સ્વરૂપમાં લખવાનું. હું વાક્ય એવી રીતે જ બોલીશ કે તમે તેમાંથી નોટ્સ બનાવી શકો. અને અમુક વર્ડ્સ છે જે હાઇલાઇટેડ વર્ડ્સ છે એને તમારે ઇંગ્લિશમાં લખવાના, જેમ કે અહીંયા કાર્બોનાઇલ છે, એમાઇન છે, સ્પેલિંગ બી લિટરલી CARBONIYL છે, એવી જ રીતે તમારે ઇંગ્લિશમાં લખવાનું. ઇટ ગિવ્સ અ પોઝિટિવ ઇમ્પેક્ટ અને એનાથી તમારા માર્ક્સ છે એ સારા આવશે અને એ કવરઅપ થઈ શકશે. યુ આર MSc સ્ટુડન્ટ, જો તમે આટલું તો કરી જ શકો. ઓકે, તો આપણે ક્વેશ્ચન 5ને સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન 5 છે આપણું, વોટ ઇઝ રિડક્ટિવ એમિનેશન, હાઉ ઇઝ ઇટ એપ્લાઇડ ઇન ધ સ્ટ્રક્ચર ડિટર્મિનેશન ઓફ પ્રોટીન્સ. રિડક્ટિવ એમિનેશન શું છે અને તેને આપણે પ્રોટીનના સ્ટ્રક્ચર ડિટર્મિનેશનમાં કઈ રીતે વાપરી શકીએ છીએ. તો એઝ હું ઓલવેઝ મેન્શન કરું છું, સૌ પહેલાં આપણે લખીશું ડેફિનેશન. ડેફિનેશન આપણી શું કહે છે કે ધ પ્રોસેસ ઓફ કન્વર્ઝન ઓફ aldehyde or ketones into primary, secondary and tertiary amine is known as reductive amination. ગુજરાતીવાળા માટે કે એલ્ડિહાઇડ અથવા કીટોનની પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને રિડક્ટિવ એમિનેશન કહેવામાં આવે છે. ઓકે, રિડક્ટિવ એમિનેશન છે એ શેના વચ્ચે થાય છે, તો કે કોઈ પણ એક કાર્બોનાઇલ જેવા કે એલ્ડિહાઇડ અને કીટોન હોય છે તો એનું રિડક્ટિવ એમિનેશન થાય છે અને એમાઇન વચ્ચે થાય છે. શેની હાજરીમાં? રિડ્યુસિંગ એજન્ટની હાજરીમાં આ કાર્બોનાઇલ અને એમાઇન વચ્ચે પ્રક્રિયા થાય છે, તેને આપણે રિડક્ટિવ એમિનેશન કહીએ છીએ. આ જે પ્રોસેસ છે એની અંદર અમુક સ્ટેપ્સ ઇન્વોલ્વ હોય છે, એ સ્ટેપ્સ આપણે ચેક કરીશું. પહેલાં તો અહીંયા શું થાય છે, આ પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ એમાઇન છે તેનું ઇમાઇનની અંદર રૂપાંતર થાય છે, તે પછી ઇમાઇનને રિડ્યુસ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે ઇમાઇનને રિડ્યુસ કરી લીધું. આવી રીતનું આ શોર્ટમાં છે અને બ્રીફમાં જોઈએ કે સ્ટેપ 1 આપણે શું કહે છે. સ્ટેપ 1 છે આપણું ટુ ફોર્મ એન એમાઇન, એટલે કે ઇમાઇન બનાવવાનું પ્રક્રિયા. તેની માટે આપણે પહેલાં કોઈ પણ એક સિંગલ કાર્બન ધરાવતું હોય તેવું એમાઇન લેવાનું છે અને તેની કાર્બોનાઇલ ગ્રુપ સાથે પ્રક્રિયા કરાવવાની છે. અહીંયા જે કાર્બોનાઇલ ગ્રુપ છે એ આપણે મિથેનાલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ લીધું છે, એમાઇન છે, એની પ્રક્રિયા કરાવી આપણે કાર્બોનાઇલ ગ્રુપ HCHO સાથે અને આપણાને ઇમિન મળી ગયું. સાથે પાણી આપણી પાસે છૂટું પડી રહ્યું છે. ઓકે, સ્ટેપ 2. સ્ટેપ 2માં શું થશે, તો કે એસિડિક કન્ડિશન્સની અંદર ઇમિન છે એ પ્રોટોનેટ થશે, જેનાથી આપણાને કન્જુગેટ એસિડ મળશે. આ કન્જુગેટ એસિડ શું હશે, તો કે એક ઇમિનિયમ આયન બનશે. તમે આ સ્ટેપને શું નામ આપી શકો છો, ફોર્મેશન ઓફ ઇમિનિયમ આયન. સ્ટેપ 2 છે એને અહીંયા તમારે હેડિંગ આપવી હોય તો લખી દેજો, ફોર્મેશન ઓફ ઇમિનિયમ આયન. ઓકે, મૂવિંગ ફર્ધર આપણે સ્ટેપ 3 જોઈએ. તો સ્ટેપ 3 શું કહે છે કે કોઈ એક રિડ્યુસિંગ એજન્ટ જેવું કે NaBH3Cnની હાજરીમાં જ્યારે ઇમિનિયમને રિડ્યુસ કરવામાં આવે છે એક નવું એમાઇન બનાવવા માટે, તેને આપણે સ્ટેપ 3 કહીએ છીએ. તમે આને આવી રીતે લખી શકો કે રિડ્યુસિંગ એજન્ટની હાજરી જેવા કે NaBH3Cnની હાજરીમાં નવું એમાઇન બનાવવામાં આવે છે ઇમિનિયમ આયનમાંથી. ઓકે, તો ઇમિનિયમ આયન છે આપણી પાસે અહીંયા NaBH3Cnને યુઝ કર્યું અને આપણી પાસે એક નવું એમાઇન બની ગયું છે. પહેલાં પણ એક એમાઇન હતું, તેની કાર્બોનાઇલ સાથે પ્રક્રિયા કરાવી, ઇમિનિયમ આયન બનાવ્યું અને હવે લાસ્ટમાં ફરીથી એક નવું એમાઇન બનાવ્યું છે. બેઝિકલી ઇટ ઇઝ અ કન્વર્ઝન પ્રોસેસ. ઓકે, ધેર ઇઝ અ મોર વર્સલટાઇલ વે. એક વધારે વર્સલટાઇલ વે છે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે બોન્ડ બનાવવાનું એક પ્રક્રિયા વાપરીને, જેને રિડક્ટિવ એમિનેશન કહેવાય છે. અને વાક્યમાં કહીએ તો કે રિડક્ટિવ એમિનેશનની પ્રક્રિયા વાપરીને આપણે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે સારા બંધ બનાવી શકીએ છીએ.
હવે સ્ટ્રક્ચર ડિટર્મિનેશનની વાત કરીએ તો એ આપણે બેઝિકલી વાત કરવાની છે અલગ અલગ એક્ઝામ્પલ્સ લઈને કે કઈ રીતે આપણે કોઈ પણ એસિડ્સ છે એમને ટ્રીટ કરીએ છીએ કઈ લાઈક NH3 જેવા રિએજન્ટ્સથી અને આપણાને ઇમ્યુન બનાવીને પછી એક નવો એસિડ જોવા મળે છે, જેવું આપણે અહીંયા જોયું કે એક પર્ટિક્યુલર એમાઇનમાંથી નવું એમાઇન બનાવ્યું. એવી જ રીતે આપણે એક્ઝામ્પલથી પ્રોટીનના સ્ટ્રક્ચરને ડિટરમાઇન કરીશું. તો એના માટે આપણી પાસે અહીંયા છે આલ્ફા કીટો એસિડ છે, તેની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ એમોનિયા સાથે, જેમાં કીટોન રિએક્ટ કરે છે અને એક ઇમિન બનાવે છે. અહીંયા જોઈએ ઇમિન છે એ રિડ્યુસ થાય છે એક એમાઇનમાં. કઈ રીતે? તો કે હાઇડ્રોજન અને પેલેડિયમ કેટાલિસ્ટ વડે. અને આ કન્ડિશનની અંદર કાર્બોક્સિલિક એસિડ છે તે રિડ્યુસ થતું નથી. ઓકે, સો આને તમે એવું લખી શકો છો કે પેલેડિયમ કેટાલિસ્ટ અથવા હાઇડ્રોજન વડે ઇમિનનું રિડક્શન કરવામાં આવે છે, જેમાં કાર્બોક્સિલિક એસિડ એ રિડ્યુસ થતો નથી. અહીંયા એક્ઝામ્પલ છે આપણી પાસે આલ્ફા કીટો એસિડ, જેની અંદર આપણે એક્સિસ NH3 નાખ્યું છે અને તે કન્વર્ટ થયું છે ઇમિનની અંદર. હિયર યુ કેન સી કે આ જે આપણો હાઇડ્રોજન હતો એણે પ્લેસ ઇન્ટરચેન્જ કરી છે. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સિજનનું રિમૂવલ થયું છે અને નાઇટ્રોજનની સાથે પેરિંગ થઈ છે અને હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થયો છે. ઓલ્સો બિકોઝ ઓફ ધી પ્રેઝન્સ ઓફ એક્સિસ NH3 NH4 રિલીઝ થાય છે. જ્યારે હવે એની અંદર આપણે હાઇડ્રોજન અથવા પેલેડિયમ કેટાલિસ્ટને નાખીએ તો આપણી પાસે આલ્ફા એમિનો એસિડ આવી જાય છે. આ એક્ઝામ્પલને ખાસ યાદ રાખી લેજો. આ જે બધી થિયરી યુ કેન રાઇટ ઓફ યોર ઓન, બટ યુ હેવ ટુ મેમોરાઇઝ ઓલ ધી સ્ટ્રક્ચર્સ ગિવન ઓવર હિયર. ઓકે, ધીઝ આર ધી એક્ઝામ્પલ વિચ આર મસ્ટ નીડેડ. ઓકે, પ્રોડક્ટ છે એ રેસિમિક છે. આલ્ફા એમિનો એસિડ જે આપણને મળ્યું તો કે આલ્ફા એમિનો એસિડ પ્રોડક્ટ છે એ રેસિમિક છે ઇન ધ નેચર. ધ ફોલોવિંગ રિએક્શન સોર્સ, આપણે હવે નવું એક એક્ઝામ્પલ લીધું છે. અહીંયા યુ કેન સ્ટાર ઇટ સો દેટ તમને ખબર પડે કે એક નવું એક્ઝામ્પલ આવી ગયું છે. ઓકે, તો હવે નીચેનું જે રિએક્શન છે તે દર્શાવે છે કે કઈ રીતે રેસેમિક ફિનાઇલ એલેનિન બનાવીએ છીએ 3 ફિનાઇલ આલ્ફા ઓક્ઝોપ્રોપેનોઇક એસિડમાંથી. આપણે એને તમારે સેન્ટેન્સમાં લખવું હોય તો તમે લખી શકો છો કે નીચેનું રિએક્શન દર્શાવે છે કે 3 ફિનાઇલ આલ્ફા ઓક્સોપ્રોપેનિક એસિડમાંથી રેસિમિક ફિનાઇલ એલેનિન બનાવવાની પ્રક્રિયા, જેમાં આપણી પાસે ફિનાઇલ CH2 C ડબલ બોન્ડ OCOOH છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે લાસ્ટમાં કાર્બોક્સિલિક ગ્રુપ આપણી પાસે હાજર છે. આ બધા એમિનો એસિડ છે, રાઈટ? એમિનો એસિડ આર ધ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ પ્રોટીન એન્ડ અધર મોલિક્યુલ્સ. ઓકે, સો અહીંયા શું થશે કે આપણે ફરી H2 અને PD અને અહીંયા NO3 સાથે કરાવીએ છીએ. જસ્ટ લાઈક અહીંયા NH3 હતું એક્સિસ અને આપણાને એક NH4, એટલે કે આપણી પાસે જે આયન આપણને જોઈતો હતો ઇમિનિયમ આયન છૂટો પડી રહ્યો છે, રાઈટ? ઓકે, હવે આપણે થર્ડ જોઈએ છીએ બાયોસિન્થેસિસની વાત કરી રહ્યા છીએ અહીંયા કે બાયોસિન્થેસિસ છે કોઈ પણ એક રિડક્ટિવ એમિનેશનનું મતલબ આલ્ફા કીટો ગ્લુટારિક એસિડનું જે રિડક્ટિવ એમિનેશન છે એનું બાયોસિન્થેસિસ કરવામાં આવ્યું છે. એમોનિયમ આયનને આપણે એમિનેટિંગ એજન્ટ તરીકે યુઝ કરીને અને NADH છે એને રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો આપણાને અહીંયા શું મળશે કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ છે તેની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ NH4ના એક્સિસ સાથે અને આપણાને એક એન્ઝાઇમ after adding an enzyme in this whole complex we are adding an enzyme અને લાસ્ટમાં આપણાને જે પ્રોડક્ટ મળે છે દેટ ઇઝ L-ગ્લુટામિક એસિડ. ઓકે, સો ફરી આપણને પ્રીવિયસ એમાઇનમાંથી એક નવો એમાઇન મળ્યો છે અહીંયા. ઓકે, સો મૂવિંગ ફર્ધર, બાયોસિન્થેસિસ ઓફ અધર એમાઇન એસિડ યુઝિસ L-ગ્લુટામિક એસિડ એઝ ધ સોર્સ ઓફ ધી એમિનો ગ્રુપ. બરાબર?
બાયોસિન્થેસિસ છે અન્ય એમિનો એસિડનું, તે એલ ગ્લુટામિક એસિડને એમિનો એસિડ ગ્રુપના સોર્સ તરીકે એટલે કે સ્ત્રોત તરીકે વાપરે છે. Such a reaction moving an amino group from one molecule to another is called ટ્રાન્સમિનેશન. હવે આવા જે રિએક્શન છે જેમાં એક એમિનો ગ્રુપ છે એ એક મોલિક્યુલમાંથી બીજા મોલિક્યુલમાં જઈ રહ્યો છે તેને ટ્રાન્સમિનેશન કહેવામાં આવે છે. અને એન્ઝાઇમ જે આ પ્રક્રિયાને કેટાલિસ કરે છે તેને ટ્રાન્સએમિનેસિસ કહેવામાં આવે છે. આ જે વર્ડ છે લાઈક ટ્રાન્સમિનેશન, ટ્રાન્સએમિનેસિસ એને ઇંગ્લિશમાં જ લખવાના છે, ડોન્ટ રાઇટ ઇન ગુજરાતી. ઓકે, સો આ છે ગેબ્રિયલ મેલોનિક ઇસ્ટર સિન્થેસિસ અને આ છે સ્ટ્રેચર સિન્થેસિસ. આ બધું પણ આપણે પ્રોટીન ડિટર્મિનેશનમાં લખીએ છીએ. અહીંયા બેઝિકલી તમે જોઈ શકો છો કે પહેલાં એક એમિનો એસિડનું ગ્રુપ છે, તેની અંદર બેઝ એડ કરવામાં આવ્યો છે, H3O+ આયન એડ કરવામાં આવ્યું છે. આ જ્યારે હાઇડ્રોલિઝ થયું, આપણે H3O+ યુઝ કરીને એને હાઇડ્રોલાઇઝ કર્યું, પછી તેને હીટ પ્રોવાઈડ કરીને નવું એક એમિનો એસિડ બનાવ્યું છે. સિમિલરલી અહીંયા પણ સેમ પેટર્ન છે કે એલ્ડીહાઇડ છે એની સાથે NH3નું એક્સેસ કરવામાં આવ્યું છે. HCNને યુઝ કરીને આપણને લાસ્ટમાં એક ન્યૂ આલ્ફા એમિનો એસિડ મળે છે. આ બધા જે રિએક્શન્સ છે એ તમારે ટોટલી મેમોરાઇઝ જ કરવાના છે. તમે સારી રીતે આને 2-3 વાર લખીને પણ મેમોરાઇઝ કરી શકો છો. સો આવી રીતે તમારે ટોટલી આ 5 જેવા એક્ઝામ્પલ હતા એમાંથી 3 યાદ કરી અને તમે ડિટર્મિનેશનમાં લખશો તો પણ યુ વિલ ગેટ આઉટ ઓફ માર્ક્સ ફોર ધીસ ક્વેશ્ચન. ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આપણે ક્વેશ્ચન 6ને ડિસ્કસ કરીશું. થેન્ક યુ.